નમસ્તે મિત્રો, દ્વારકાધીશ મંદિરની ધજાના રહસ્યો તમે નહીં જાણતા હો તો ચાલો આપણે જાણીએ। ગુજરાતનું દ્વારકાધીશ મંદિર હિન્દુઓના મુખ્ય ધાર્મિક સ્થળોમાં આવે છે। હિન્દુ ધર્મમાં જે 4 ધામની યાત્રાનું મહત્વ છે તેમાંથી એક આ ધામ છે। દ્વારકાધીશ શ્રી કૃષ્ણનું મંદિર છે। આ જ જગ્યા છે જ્યાં હજારો વર્ષ પહેલા દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની હતી। આ મંદિરમાં ધજા પૂજનનું વિશેષ મહત્વ છે। આ ધજાની ખાસિયત એ છે કે પવન ગમે તે દિશામાં હોય પણ ધજા હંમેશા પશ્ચિમથી પૂર્વ તરફ લહેરાય છે। ચાલો જાણીએ આવી જ બીજી રોચક કથાઓ કે વાતો। દ્વારકાધીશના મંદિર પર ફરકતી ધજાને અનેક કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાય છે, કેમ કે આ ધજા નાનકડી નહીં પરંતુ 52 ગજની છે। હવે આટલી મોટી ધજા શા માટે? તેની પાછળ કથા છે કે દ્વારકા પર 56 પ્રકારના યાદવોએ શાસન કર્યું હતું। દરેકના પોતાના મહેલ હતા અને તેના પર પોતાની નિશાનીરૂપ ધજા હતી। જ્યારે તેમાંના મુખ્ય શ્રી કૃષ્ણ, બલરામ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન આ 4 ભગવાન હોવાના કારણે તેમના મંદિરો બનાવવામાં આવ્યા છે। જ્યારે બાકીના 52 પ્રકારના યાદવોના પ્રતીક રૂપે દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધજા ફરકે છે। તો આ જ રીતે મંદિરમાં પ્રવેશ માટે ગોમતી નદીના મંદિરની સામેથી 56 પગથિયાની સીડી બનાવવામાં આવી છે। મંદિર ઉપર લહેરાતી ધજામાં સૂર્ય અને ચંદ્રના પ્રતીક ચિહ્નો છે, જેનો અર્થ એવો કરવામાં આવે છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી દ્વારકાધીશનું નામ રહેશે। તેમજ સૂર્ય અને ચંદ્ર બંને શ્રી કૃષ્ણના પ્રતીક છે। દ્વારકાધીશ મંદિર પર દિવસમાં 3 વાર ધજા બદલાવવામાં આવે છે, સવારે, બપોરે અને સાંજે। અહીં મંદિર પર ધજા ચડાવવા, ઉતારવા અને દક્ષિણાનો અધિકાર બોડી જ્ઞાતિના બ્રાહ્મણોને છે। જોકે દરેક વખતે અલગ અલગ રંગની ધજા ચડાવવામાં આવે છે। જોકે આ તમામ ધજામાં 7 અલગ અલગ રંગ હોય છે। મેઘ સમાન રંગવાળા, પીળું રેશમી પીતાંબર ધારણ કરવાવાળા, શ્રી વત્સ સિંહવાળા, કૌસ્તુમ મણિની સુશોભિત, પુણ્ય કરવાળા, કમળ સમાન આંખોવાળા, સર્વલોકના એકમાત્ર સ્વામી ભગવાન શ્રી કૃષ્ણને નમન કરું છું। આમ ભગવાનનો રંગ મેઘ સમાન હોવાથી તેમની ધજા મેઘધનુષ સમાન સપ્તરંગી હોય છે। ચાલો આપણે આવી જ બીજી વાત જાણીએ। વિશ્વના તમામ કૃષ્ણ મંદિરોમાં સૌથી મોટામાં મોટી ધ્વજ દ્વારકાધીશ મંદિર પર લાગે છે। 52 ગજ એટલે આશરે 47 મીટર કાપડ થાય। આ 52 ગજનું ગણિત સમજીએ તો 27 નક્ષત્ર, 12 રાશિના પ્રતીક, 4 મુખ્ય દિશા અને 9 મુખ્ય ગ્રહોનો આમાં સમાવેશ થાય છે। આ બધાનો ટોટલ 52 થાય એટલે 52 ગજની ધ્વજા ફરકાવવામાં આવે છે। ધ્વજા પર સૂર્ય તેમજ ચંદ્રની પ્રતીક ચિહ્નો જોવા મળે છે, જેને ભગવાન શ્રી કૃષ્ણના પ્રતીક માનવામાં આવે છે। તેમજ તેના અર્થ વિશે એવી માન્યતા છે કે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી શ્રી કૃષ્ણની દ્વારકા નગરી તેમજ શ્રી કૃષ્ણનું નામ રહેશે। આવી જ રહસ્યમય કથાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું આવી જ કથા સાથે।